ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પ્રવેશતા જ સૌનું ધ્યાન ચૈતર વસાવા જેવા દેખાતા હુબહુ યુવાન પર પડ્યું હતું। ચૈતર વસાવા જેવો જ મળતો ઝૂલતો ચહેરો, સ્ટાઇલ અને ડ્રેસિંગને જોઈ આ યુવાનો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। ચૈતર વસાવાની કોપી લાગતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય નીનામાએ કહ્યું હતું કે અમે બંને ચહેરા પરથી એક ભલે હોઈએ પણ વિચારધારા અલગ છે। ચૈતર વસાવા જે પાર્ટી સાથે જોડાયેલા છે એ આપ આદિવાસી વિરોધી પાર્ટી હોવાનું પણ આ ચૈતરભાઈ જેવા લાગતા સંજય નીનામાએ કહી નાખ્યું હતું। સાથે જ ચૈતર વસાવાને કોંગ્રેસમાં જોડાઈ આદિવાસીઓ અને અન્ય લોકો માટે અવાજ ઉઠાવવાનું આમંત્રણ પણ આપી દીધું હતું। તો પોતાને મળેલ માન સન્માન ચૈતર વસાવાને લીધે નહીં મળ્યું હોવાનું કહી 15 વર્ષથી સરપંચ, ધારાસભ્યના પીએ અને અન્ય રાજકીય પદો પર હોદ્દા પર પણ રહ્યા હોવાનું તેઓએ કહ્યું હતું। સંજયભાઈ નીનામા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ। તમે ચેતરભાઈની ખૂબ કોવી લાગો છો? ચેતર વસાવા એ પણ એક આદિવાસી સમાજમાંથી આવે છે। અમે પણ આદિવાસી સમાજમાંથી આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છીએ। પણ ચેતરભાઈ જે પાર્ટીમાં છે એ આદિવાસીઓ વિરોધી પાર્ટી છે। જે અમે જે પાર્ટી સાથે સંકળાયેલા છે એ આદિવાસી સમાજની અને આદિવાસીનો હક અધિકાર માટે લડતી આ પાર્ટી છે। એટલે અમે શહેરા પરથી બંને એક છે, પણ અમારી બંને આદિવાસી સમાજના અમે જે હક અને અધિકાર માટે લડીએ છીએ એ અમારી પાર્ટી, જે અમારી આદિવાસી સમાજની જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી સાથે અમે વર્ષોથી સંકળાયેલા છે। અને ચેતરભાઈ પણ અમારા આદિવાસી સમાજમાંથી જ આવે છે, પણ જે પાર્ટીમાં એ જોડાયેલા છે એ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે। એટલા માટે અમે ચેતરભાઈ વસાવાને પણ કહેવા માંગીએ છીએ કે જે વર્ષોથી જે આદિવાસીઓના હક અધિકાર માટે લડતી પાર્ટી સાથે આવો સાથે મળીને એક આદિવાસી સમાજનું અને આ ગુજરાતને પરિવર્તનની દિશા તરફ લઈએ છીએ। આજે જન આક્રોશ યાત્રા આવેલી તો લોકોને એવું લાગે કે ચેતર વસાવી રેલીમાં જોડાયા છે। હું 2012થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું। 2012માં વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું। મને ઘણા લોકોએ એવું કીધું કે તમે ચેતરભાઈ જેવા લાગો છો, પણ મેં એમને સ્પષ્ટ કીધું છે કે અમારી બંનેની વિચારધારા અલગ છે। લડત અમે આદિવાસી સમાજ માટે કોંગ્રેસ પાર્ટી અમારી સાથે રહીને અમે સમાજનું કામ કરીએ છીએ। ચૈતરભાઈ ફેમસ થયા પછી તમને કેવું લાગે કે તમારું બી માન સન્માન વધ્યું? માન સન્માન કોઈ ચેતરભાઈ વસાવાના લીધે નથી વધ્યું। હું પણ 15 વર્ષથી 10 વર્ષથી સરપંચ છું અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી લડેલો છું। અને 2017માં હું પણ સ્થાનિક ધારાસભ્યના પીએ તરીકે કામ કરતો હતો, જ્યારે ચેતરભાઈ વસાવા પણ મહેશભાઈના પીએ તરીકે તે વખત કામ કરતા હતા।